નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના શ્રી રોકડિયા હનુમાન સહિત અનેક સ્થળોએ ઉજવણી। હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં ગુંજ્યા જય શ્રી રામના નારા। પોરબંદર જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ભારે પવન ફૂંકાયો। શહેરમાં કમોસમી વરસાદી ઝાપટાથી જનજીવન ખોરવાયું। પોરબંદરના રક્તદાન કેમ્પમાં જીટીપીએલની ટીમ બની સહભાગી। ફંડ રેસિડેન્સીની ટીમે પણ રક્તદાન કરી અને માનવતા મહેકાવી। પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં યોજાયો રક્તદાન કેમ્પ। રાણાવાવ, કુતિયાણા અને બરડા પંથકમાં પણ લોકોની ભીડ। પોરબંદરમાં રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા હનુમાનનું મંદિર પોરબંદરમાં આવેલું છે। રોકડું ફળ આપતા આ શ્રી રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ યોજાયો હતો। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી અને મંદિર ખાતે રોશની સહિત શણગાર કરાયો હતો તો હનુમાનજીને પણ ખાસ ફૂલોનો શણગાર કરાયો હતો। હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારથી રામધૂન અને બપોરના 12 વાગ્યે અને રાતના 8:45 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી। ઉપરાંત સવારે 10:30 વાગ્યાથી મહાપ્રસાદી અવિરત યોજાયો હતો। રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષદાસજી સહિતની ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને રોકડું ફળ મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે। વર્ષ 1957માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આ મંદિરમાં 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે। આ હનુમાનજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે। મંદિર પર 3 માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલું છે। 110 ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે। મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર આવેલા છે। અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે। મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। બપોરે મિની લોકમેળો પણ યોજાયો હતો। પોરબંદરના આ રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે। મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ, જાનકીજીનું મંદિર આવેલું છે અને સૌની ઉપર શ્રી રામ નામ લખેલું છે। તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રી રામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું નામ સૌથી ઊંચે સ્થાને છે અને હનુમાનજી રામ, લક્ષ્મણ, જાનકીજીના પરમ ભક્ત હતા તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે। તો રામ નામનો તરતો પથ્થર અહીંયા આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે। સોમનાથથી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેથી એક અંદાજ પ્રમાણે અહીંયા દરરોજ બહારના પ્રવાસીઓ 1500 થી 2000 અને સ્થાનિક નગરજનો 200 થી 500 નિયમિત રીતે ઉપરાંત મંગળ અને શનિવારે તેનાથી બમણી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને રોકડિયા હનુમાનજીની અદ્ભુત મૂર્તિના દર્શન કરીને ધન્ય બને છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુદામા ચોકમાં યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। બીજી તરફ અનેક લોકો એવા પણ છે જે વિદેશથી આવી અને રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને કેતનભાઈ ગજ્જર સહિતની ટીમ દ્વારા થયેલ આ આયોજનને બિરદાવ્યું હતું। શર્મા છે, બિપિનભાઈ જેમ લોસ એન્જલસમાં રહે છેલ્લા 45 વર્ષ। કેતનભાઈ અમારા ખાસ મિત્ર છે
એમનો આ 10,000થી ઉપર નો ટાર્ગેટ અચીવ કરવા માટે અમે લોકો પણ અહીંયા લોહીનું દાન આપવા આવ્યા છે. અને આ અહીંયા પોરબંદરના રહેવાવાળા આ કેતનભાઈનું આયોજન છે, પણ આ બધાના સહકારથી જ આજે જે પણ અહીંયા થઈ રહ્યું છે, આટલા બધા માણસો અમે લોહીનું દાન માટે તમે બીજી વાર જોયું છે, કારણ કે વર્ષ પહેલા બી હું અહીંયા આવ્યો હતો હનુમાન જયંતિ વખતે. બિપિન મોરારી, હું લોસ એન્જલિસ. આમ અમે રહેવાનું અહીંયા ગુજરાતમાં, વોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગુજરાત, અને અમેરિકા આજે છેલ્લા 35 વર્ષથી છે. અને આ ચેતનભાઈ અમારા ખાસ મિત્ર છે, ફેમિલી ફ્રેન્ડ છે અમારા. અને ચેતનભાઈની સાથે વાત થયા પછી ખબર પડી કે ભાઈ ચેતનભાઈ આ વખતનો ટાર્ગેટ એમનો રક્તદાન માટેનો 11,000 બોટલનો છે. અને એટલા માટે અમે ખાસ કેતનભાઈને સપોર્ટ કરવા માટે અમેરિકાથી આવ્યા છે. અને આ જે કેતનભાઈ બધી વ્યવસ્થા કરી છે, આ જે વ્યવસ્થા છે એ એવી એક વ્યવસ્થા છે કે જે બહુ જૂજ લોકો આ બધી વ્યવસ્થા કરી શકે છે. અને આ પોરબંદરના જે લોકો છે, એમના જે આ વોલન્ટિયરો છે, એ વોલન્ટિયરનો એવો સાથ સહકાર છે કે હું આ છેલ્લા 3-4 વર્ષથી આવું છું. દર હનુમાન જયંતિ અહીંયા આવીએ છીએ અને અમે જોઈએ છીએ અને એ લોકોનો એટલો સાથ સહકાર છે અને એ બી અમને ઉત્સાહી કરે છે. એટલા માટે અમને અમે સપોર્ટ કરવા માટે અહીંયા આવીએ છીએ. પોરબંદરના જુબેલી વિસ્તારમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંજે બટુક ભોજન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જુબેલી વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે મારુતિ મિત્ર મંડળ દ્વારા શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મંદિરને ખાસ શણગાર કરાયો હતો. અહીં બટુક ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ મંદિર આસપાસના ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે, ત્યારે મોટી સંખ્યામાં દિવસભર ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે આજે ચેન્નાઈથી પેટ્રોલિંગ તથા યુદ્ધ જહાજ સૂર્યનું આગમન થયું હતું, જેમાં કોસ્ટગાર્ડ ડીઆઈજી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મ્યુઝિકલ બેન્ડ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ICGS સૂર્યને 1 એપ્રિલ 2026ના રોજ ચેન્નાઈથી પોરબંદરમાં ફરીથી ગોઠવવામાં આવ્યું છે, જે ગુજરાતના મહત્વપૂર્ણ દરિયાકાંઠે ભારતીય કોસ્ટગાર્ડની કાર્યકારી ક્ષમતામાં વધારો કરે છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલા આ જહાજ આશરે 105 મીટર લંબાઈ અને 13.6 મીટર પહોળાઈ ધરાવે છે. આધુનિક નેવિગેશન, કમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ સૂર્ય જહાજ RN-91 મુખ્ય આર્મ મેન્ટ ગનથી સજ્જ છે. આ જહાજમાં 18 ઓફિસરોની સાથે 108 જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ ધ્રુવ જેવા ટ્વિન એન્જિન હેલોને ઉડાડવા અને ઝડપી પ્રતિભાવ કામગીરી માટે હાઈ સ્પીડ બોટને તૈનાત કરવા સક્ષમ છે. મલ્ટીમિશન પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરાયેલા આ જહાજ દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ, દાણચોરી વિરોધી અને કાયદા અમલીકરણ કામગીરી હાથ ધરશે અને દરિયાઈ पर्यावरण संरक्षण में योगदान आपसे. ओके, तटरक्षक मुख्यालय द्वारा दिनांक 1 अप्रैल 2026 से भारतीय तटरक्षक पोत शौर्य का पुनर्धारण पोरबंदर में भारतीय तटरक्षक क्षेत्र उत्तर पश्चिम के अंतर्गत किया है. शिप 1 अप्रैल 2026 से यहाँ पोरबंदर में RHU नॉर्थ वेस्ट के अंदर रिबेस हो गया है. आज आपने सवेरे देखा, हम सब ने मिलकर शिप का यहाँ पर उसके नए घर पोरबंदर में स्वागत किया. भारतीय तटरक्षक पोत समर्थ क्लास शौर्य समर्थ क्लास का 5वां पोत है, जो कि आधुनिक और स्वदेशी उपकरणों से लैस है. शिप में CRN-91 जो गन है वो फिटेड है और शिप आधुनिक से आधुनिक मशीनरी से भी लिप्त है. ICGS शौर्य का पोरबंदर में पुनः तैनाती गुजरात तट और तटीय और अपतटीय सुरक्षा को सुदृढ़ करेगी, अरब सागर में निगरानी बढ़ाएगी तथा राष्ट्रीय समुद्री हितों की रक्षा के साथ साथ गुजरात तट पर कार्यरत मछुआरों के हितों की रक्षा के लिए भी प्रतिक्रिया क्षमता को और अधिक बढ़ाएगी. यह पुनराधार भारतीय तटरक्षक का गुजरात के प्रति
सुरक्षा, संरक्षा और पर्यावरण संरक्षण सुनिश्चित करने के निरंतर प्रतिबद्धता को दर्शाता है। धन्यवाद। પોરબંદરમાં ICGS સૂર્યનું ગુજરાતના દરિયાકાંઠાની અને અપતટીય સુરક્ષાને મજબૂત બનાવશે, અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે, રાષ્ટ્રીય દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિભાવ ક્ષમતામાં સુધારો કરશે અને ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત આપણા માછીમારોના હિતોનું રક્ષણ કરશે। ગુજરાત કોસ્ટગાર્ડ પાસે કુલ 5 આ પ્રકારના જહાજો સામેલ છે, જેમાંથી પોરબંદર સ્થિત ભારતીય કોસ્ટગાર્ડ પાસે 4 જહાજો થયા છે, જેથી ગુજરાત દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન અને વરસાદી ઝાપટું પડ્યું હતું। આ પવનને લઈને વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી। હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ કમોસમી વરસાદની આગાહીને લઈને પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે પોરબંદર જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું। આ વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ પોરબંદર શહેરમાં ભર બપોરે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું। શહેરમાં કમોસમી વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, જેને લઈને રસ્તા પર જતા વાહન લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે હનુમાન જયંતીના પાવન પ્રસંગે પોરબંદર બાલા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં સમગ્ર બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનો મોટી સંખ્યામાં બગવદર ગ્રામ પંચાયતની ઓફિસ પાસેના પટાંગણમાં બ્લડ આપવા વહેલી સવારથી લાઈન લાગી હતી, જેમાં બરડા પંથકના બગવદર, ખાંભોદર, મજીવાણા, સોઢાણા, અડવાણા, ભેટકડી, સિંગડા, સિસલી, મોઢવાડા, વડાળા, બેરણ, બખલ્લા અને કાટવાણા સહિતના તમામ ગામોના ગ્રામજનો અને મહિલાઓએ બ્લડ આપી માનવતા મહેકાવી હતી। આજે હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે આ બગોદર ગ્રામ પંચાયતના પટાંગણની અંદર મહારક્તદાન કેમ્પનું આયોજન બાલા હનુમાન મિત્ર મંડળ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું છે અને બગોદર લોકલ ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સંસ્થાના સહયોગથી પોરબંદર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા રક્તદાન કરવા આવી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 700 જેટલી બોટલ એકઠી થઈ ગઈ છે। આ જે બ્લડ છે, જામનગરની સિવિલ હોસ્પિટલ છે, એની બ્લડ બેંકવાળા લેવા આવ્યા છે અને જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આપણા જિલ્લાના દર્દીઓ જામનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે એને જો લોહીની જરૂર પડે તો રિપ્લેસમેન્ટ વગર અને ફ્રી ઓફ કોસ્ટ એને બ્લડ પૂરું પાડવામાં આવશે। આજે આપણે ગૌરવ લઈ શકીએ આખા ગુજરાતની અંદર, એ રીતે હનુમાન જયંતિનો દિવસ આપણે માટે ગૌરવવંતો એટલા માટે છે કે બ્લડ ડોનેશનની અંદર આજે પોરબંદર ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે। લગભગ ગુજરાતની અંદર વિક્રમજનક કહી શકાય એવી 11,000 જેટલી બોટલ આજે પોરબંદર શહેરના સુદામા ચોકમાં, રાણાવાવ, કુતિયાણા, કળશ અને બગવદર બધા સેન્ટરો ભેગા મળી અને આજે વિક્રમ સર્જન લગભગ 11,000 બોટલ છે એ એકઠું થવાનું છે। આટલું બ્લડ ગુજરાતની અંદર ક્યાંય એકઠું નથી થયું। આ બ્લડ છે જામનગર સિવિલ હોસ્પિટલ ખરી, પણ એ સિવાયની રાજકોટ સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, અમદાવાદની UN મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને રાજકોટની રેડક્રોસ, અમદાવાદની સર્વોદય બ્લડ બેંક, અમદાવાદની જીવનદીપ બ્લડ બેંક, આટલી બ્લડ બેંકો છે અને એ સિવાય પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની બ્લડ બેંક, આશા હોસ્પિટલની બ્લડ બેંક છે, એની બ્લડ બેંકો છે એ આજે પોરબંદરવાસીઓના રક્તથી હુકામાં ભરાઈ જવાની છે। ભવિષ્યમાં જ્યારે પણ આ દર્દીઓની જરૂર પડશે ત્યારે આ પોરબંદરના લોકોએ આપેલા બ્લડથી કોઈનું જીવતદાન મળશે અને આના જેવું કોઈ પુણ્ય નથી। બ્લડ ડોનેશન કરવું ખૂબ જ જરૂરી છે। બીજું વધારામાં અહીંયા તો આપણે આ વખતે નથી કરી શક્યા, પણ પોરબંદર શહેરની અંદર તો જેટલા ડોનરો છે એનો જે મહત્વના અત્યારે 5 ટેસ્ટ છે મહત્વના, જેનો ખર્ચો 900 રૂપિયા જેવો થાય છે, એ બ્લડ ટેસ્ટ પણ અમદાવાદની ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરીના ટેકનિશિયનો આવ્યા છે અને વિના મૂલ્યે એનો આ રક્તનો ટેસ્ટ પણ થઈ જશે એટલે એને કાંઈ બીજી તકલીફ હશે તો પણ ખબર પડશે। ભવિષ્યની અંદર જ્યારે પણ રક્તદાન કેમ્પ યોજીએ ત્યારે આવો સાથ અને સહકાર પોરબંદરવાસીઓ આપતા રહીએ એવી પોરબંદરવાસીઓને અપીલ અને આટલું વિક્રમજનક રક્તદાન માટે પોરબંદરવાસીઓનો બાલા હનુમાન મિત્ર મંડળ વતી હૃદયપૂર્વક આભાર માનું છું। આજે પવિત્ર હનુમાનજીની જન્મ જયંતિ છે
એ દિવસે જ એક ભવ્ય અને દિવ્ય બાલા હનુમાન ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું સુંદર મજાનું એક યજ્ઞ જ કહી શકાય એવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે પોરબંદરની અંદર પણ બ્લડ કેમ્પ હતો. એમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, પદાધિકારીઓએ પણ ભાગ લીધો હતો. એવી જ રીતના આજે બગવદર સમગ્ર બરડા પંથક માટેનું કેન્દ્ર બગવદર અહીંયા રાખવામાં આવ્યું છે. અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં બરડા પંથકમાંથી બધા ભાઈઓ બહેનો આવી અને પોતે સહિત પોતાનું બ્લડ રૂપી અનુદાન સહિત આ ભગીરથ કાર્યમાં આપી રહ્યા છે. આપણે સૌને ખબર છે કે જ્યારે કોઈને પણ એમરજન્સીમાં કોઈ અકસ્માત થાય, કોઈ તકલીફ હોય, ત્યારે બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે. અને ઈશ્વરે આપણને બ્લડ આપ્યા પછી એવી સિસ્ટમ પણ આપી કે ઓટોમેટિક પાછું બ્લડ આપણું શરીરમાં થઈ જાય છે. એટલે બ્લડ છે એ આપવું ખૂબ જરૂરી છે. આપણે કોઈને એવી એમરજન્સીના સમયમાં ત્યાં જઈને તો નથી બ્લડ આપી શકતા, પણ આવું સુંદર મજાનું બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજન થયું છે, ત્યારે આપણે પણ આપણું આ એક યોગદાન આ યજ્ઞમાં બ્લડ રૂપી બ્લડ આપી અને આપણે આહુતિ આપીએ. અમે પણ આજે અહીંયા આવીને અમારું બ્લડ છે એ આપવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર બરડા પંથકમાંથી બધા આગેવાનો, સરપંચો, ભાઈઓ, બહેનો, માતાઓ અને ભાઈઓ ભાગ લઈ અને આ બ્લડ આપી રહ્યા છે. તો ફરીને આ જે સરસ મજાનું જે આયોજન દર વર્ષે બાલા હનુમાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, એવા તમામ આયોજકોને પણ હું આ તકે અભિનંદન આપું છું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ બ્લડ ડોનેશન માટે હાજર રહ્યા હતા. ઉપરાંત ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, બખલ્લાના સરપંચ અરસીભાઈ ખૂટી તેમજ બગવદરના સરપંચ વિક્રમભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રક્તની 850 જેટલી બોટલો એકત્રિત થઈ હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં હનુમાન જયંતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં સુદામા ચોક ખાતે હજારો લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ત્યારે આ સેવા કાર્યોમાં જીટીપીએલની ટીમ તેમજ ફન રેસિડેન્સીની ટીમ પણ બાકાત રહી નથી. પોરબંદરના સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવ ભવ્યતા અને વૈવિધ્ય સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ઇતિહાસનો સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જે માનવ સેવાના ક્ષેત્રમાં એક નવા માપદંડ સ્થાપિત કર્યો હતો. ગત વર્ષે મહારક્તદાન કેમ્પમાં 5500 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ વર્ષે 9000 થી 10000 બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ તેના કરતાં પણ વધારે રક્તની બોટલ એકત્રિત થઈ હતી. તો આ સેવાકીય કાર્યોમાં જીટીપીએલની ટીમ પણ બાકાત રહી નથી, જેમાં જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ તથા ભરતભાઈ બામણિયાના માર્ગદર્શનમાં ચેનલ હેડ અશોક થાનકી, સંજયભાઈ ગોસ્વામી, પુનિત બામણિયા, મેનેજર બલવીરસિંહ જેઠવા, નિપુલ પોપટ, મિલન જાની, દેવાંગ રાવલિયા, કૌશિક અગ્રાવત, દીપકભાઈ મોઢા, દિવ્યેશ ગોહેલ, અભિષેક નંદાણિયા, જય મસાણી, ભરત ઓડેદરા, રાહુલ સરવૈયા, રવિરાજસિંહ જેઠવા, સાગર ગિરી રામદત્તી, સંજય કારાવદ્રા, ઉદય થાનકી, આશિષ કોટિયા, દર્શન રાણાવાયા, કમલેશ ગોરટેલા, રાજેશ રાઠોડ, સચિન પરમાર, જય જેઠવા, ધર્મેશ ચુંગી, હિતેશ જેઠવા, વાસ્તાભાઈ મોરી, કમલેશ પરમાર, યોગેશ ગિરનારી, અનિલ ગિરનારી, સુનિલભાઈ પરમાર, રાજેશભાઈ ખોડિયાતર, અનિલ જુંગી, હિમેનભાઈ માકડિયા, ભાવેશવાળા, કરણ મોકરિયા, કેતન કનારા, દેવાંગ જોશી, યશ જોશી તેમજ ટીશાવાળા, સોનલ ગિલાણી, નેહા અટારા, ચાંદ આહિર, સુહાની મોઢા અને સાન્યા ગિલાણી તથા હિતેન ધોળકિયા તેમજ ફન રેસિડેન્સીની ટીમ સહિતનાઓએ રક્તદાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હનુમાન જયંતિ નિમિત્તે રાણાવાવ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. તો ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન જયંતિના પર્વ નિમિત્તે રાણાવાવના મહેર સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલા હનુમાન ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહેર એકતા ગ્રુપ તથા લાલ ઓટા ગ્રુપ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 1050 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ હતી. આ કેમ્પમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ હાજરી આપી હતી અને વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી. તો રાણાવાવના ઇતિહાસમાં આ રેકોર્ડ
વિથઆઉટ બ્રેક રક્તદાન કરવા બદલ તમામને આયોજક રાજુ કારાવદ્રા તથા મનીષ બાપોદરા અને માલદે કેસવાલા વતી આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા પંથકમાં પણ બાલા હનુમાન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. અહીં પણ મોટી સંખ્યામાં રક્તની બોટલ એકત્ર થઈ હતી. આજરોજ બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિને દિવસે ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે સમગ્ર જ્ઞાતિજનોએ 800 કરતાં પણ વધારે બ્લડદાન કરી અને કુતિયાણાનું એક સારું યોગદાન આપી એ બદલ બધા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે ભગવાનની દયા હશે તો 100% પછી આથી વિશેષ પણ આપણે કામ કરશું. જય બજરંગબલી. આજરોજ કુતિયાણા મેર સમાજ ખાતે બાલા હનુમાન દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલો હતો. એમાં મોટી સંખ્યામાં બહેનોએ રક્તદાન કરેલ છે, ભાઈઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરેલ છે અને સમગ્ર ગુજરાત રાજ્યની બ્લડ બેંકો દ્વારા અહીં બ્લડ લેવામાં આવ્યું હતું. ગઈ વખતે 5000નો અમારો ટાર્ગેટ હતો. આ વખતે 15000નો જે ટાર્ગેટ હતો એ પણ અમે પોરબંદર જિલ્લાએ પાર કરી દીધો છે અને આવતા વર્ષે આથી પણ વધારે અમે જે ટાર્ગેટ હશે એ પૂરો કરશું અને સમગ્ર પોરબંદર જિલ્લાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હનુમાન જયંતિ નિમિત્તે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વર્ષો જૂના હનુમાન મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ત્યારે સમસ્ત સુભાષનગર આ કાર્યક્રમમાં સહભાગી બન્યું હતું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, જેમાં અહીં આવેલા 50 વર્ષ કરતાં પણ જૂના હનુમાન મંદિર ખાતે આ ઉજવણી થઈ હતી. ત્યારે અહીં રામકથા, ધૂન, સમૂહ પ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખાસ કરીને ધ્વજારોહણ વખતે સમસ્ત સુભાષનગર દ્વારા એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે મોટી સંખ્યામાં બાળકોએ પવનપુત્ર હનુમાનજીની વેશભૂષા ધારણ કરી હતી, જે આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શોભાયાત્રામાં બજરંગબલીનો જયઘોષ બોલાવ્યો હતો. મારું નામ જયેશ પ્રભુભાઈ ચામડિયા છે. સુભાષનગર પોરબંદર વિસ્તારમાં મંદિર આવેલું છે હનુમાન બાપાનું અને છેલ્લામાં છેલ્લા ઓછામાં વધુ 50 વર્ષ જૂનું મંદિર છે. અને અમે મારુતિ મિત્ર મંડળ અને ગદાધારી મિત્ર મંડળ બેના સહયોગથી અમે ઓછામાં ઓછા 20-25 વર્ષથી આ આયોજન કરીએ છીએ. મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને ધ્વજારોહણનું મહત્વ છે આ. અને બીજા નંબરમાં કે મહાપ્રસાદીનું આયોજન થાય છે. આખું ગામ જમણ એક ધારો કરવા આવે છે. આ જ્યારે આ પ્રસંગના પ્રમાણે આખા ગામમાં કોઈ જગ્યાએ ઘરમાં જમવાનું બનતું નથી, બધા પ્રસાદી લેવા માટે આવે છે અને બધા પ્રસાદી લે છે. અને બધા મારુતિ મિત્ર મંડળના અને ગદાધારી મિત્ર મંડળના દરેક સભ્યો એનું 100% આયોજન આપે છે, 100% મહત્વ આપે છે અને બધા ભેગા મળીને સહયોગ આપે છે. સાંજના પછી રામકથા, ધૂન કથા હોય છે. પછી સવારે ધ્વજારોહણનું આખી રેલી નીકળે છે. આખું ગામ એક ધારું થાય છે, એકઠું થાય છે અને બધા સહયોગ બધા એક સાથે સ્ફૂર્તા આપે છે. આ મંદિરનું મહત્વ છે. આ 50 વર્ષ જૂનું મંદિર છે અને ઘણા બધા લોકો કામ કરતા અને ઘણા બધા લોકો ગુજરી પણ ગયા છે. બધા એનું આ લોકો સુભાષનગરના ગામનું માનવાનું એવું છે કે આ બધી કોઈ સહયોગથી આવે છે, કોઈ માથું નમાવે છે તો દાદાની કૃપાથી 100% એનું કામ પૂરું થાય છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને સમૂહ પ્રસાદી વખતે સમગ્ર સુભાષનગર એકતા બતાવી જોડાય છે. આ કાર્યક્રમનું આયોજન મારુતિ મિત્ર મંડળ તેમજ ગદાધારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં શ્રી હરિ મંદિરમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી મારુતિ નંદન શ્રી હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રી હનુમાનજીના જન્મોત્સવના પાવન પ્રસંગે શ્રી હરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી હનુમાનજીની પ્રસન્નતા અને વિશ્વ કલ્યાણ અર્થે ઋષિકુમારો દ્વારા શ્રી હનુમાનજીની ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. એ સાથે 108 આંકડાના પુષ્પ અર્પણ અને મોદક અર્પણ સાથે શ્રી હનુમાનજીની ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી. સાંજના સમયે શ્રી હરિ મંદિરના ઋષિકુમારો દ્વારા વિવિધ રાગમાં સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા.
તેમજ સાંજે 108 દીપદાન મનોરથ દર્શન થયા. શ્રી હનુમાનજી જયંતીના પ્રસંગ નિમિત્તે શ્રી હનુમાનજી મહારાજનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો, જેના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકમાં 2 વર્ષ પૂર્વે એક સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સ્પે પોક્સો કોર્ટે સીલ ગામના એક શખ્સને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. માધવપુર પંથકમાં રહેતા ફરિયાદી મહિલાને દક્ષાબેન ભરડા સાથે ઘર જેવા સંબંધ હોવાથી દક્ષાબેનના ઘરે પ્રસંગોપાત કોઈ પણ કામકાજ હોય ત્યારે ફરિયાદીની સગીર વયની પુત્રીને તે લોકો બોલાવતા, ત્યારે ભોગ બનનાર સગીરા ત્યાં કામકાજ કરવા માટે જતી હતી. ત્યારે દક્ષાબેનનો સીલ ગામે રહેતો ભાઈ કપિલ ચુડાસમા પણ તેની બહેનના ઘરે પ્રસંગમાં તથા અવારનવાર આટો મારવા આવતો હતો. સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા ફરિયાદીએ સગીરાને તે અંગે પૂછતા સગીરાએ કપિલ તેને મોબાઈલ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને પોતે મોબાઈલ લેવાની ના પાડતા કપિલે ધમકી આપી હતી કે જો તું આ મોબાઈલ ફોન નહીં લે અને મારી સાથે વાત નહીં કરે તો હું તારા માતા પિતાને મારી નાખીશ, કે હું મરી જઈશ તેવું ધમકી આપતા સગીરાને બીક લાગતા કપિલ પાસેથી મોબાઈલ ફોન લીધો હતો. ત્યારબાદ ગત તારીખ 15/4/2024 થી 30/4/2024 ના સમયગાળા દરમિયાન ફરિયાદીના રહેણાંક મકાને કપિલે રાત્રિના પ્રવેશ કરી સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ 1 થી વધારે વખત બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 8 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા 36 દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા, જે અનુસંધાને મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલ સાંભળી આરોપી કપિલ દેવાભાઈ ચુડાસમાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ PH શર્મા દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા ₹40,500નો દંડ ફટકારતા હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી દ્વારા ભરવામાં આવેલ દંડની રકમમાંથી 25,000 ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા અંગે પણ હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક હોનેસ્ટ હોટલ પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતા ચિરાગ જગદીશ મચ્છરવાળા નામના શખ્સને દેશી દારૂ સાથે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગોદી ટર્મિનલ ગેટ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પરસોત્તમ પ્રાગજીભાઈ કાણકિયા નામના શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના શ્રી રોકડિયા હનુમાન સહિત અનેક સ્થળોએ ઉજવણી. હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં ગુંજ્યા જય શ્રી રામના નારા. પોરબંદર જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ભારે પવન ફૂંકાયો. શહેરમાં કમોસમી વરસાદી ઝાપટાથી જનજીવન ખોરવાયું. પોરબંદરના રક્તદાન કેમ્પમાં GTPLની ટીમ બની સહભાગી. ફન રેસિડેન્સીની ટીમે પણ રક્તદાન કરી અને માનવતા મહેકાવી. પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં યોજાયો રક્તદાન કેમ્પ. રાણાવાવ, કુતિયાણા અને બરડા પંથકમાં પણ લોકોની ભીડ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.